વડોદરા શહેરમાં છેલ્લા 15 દિવસમાં થયેલી ઘરફોડ ચોરીના 2 ગુનાઓને ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યા છે અને બંને ચોરોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. શહેરમાં વધી રહેલી ઘરફોડ ચોરીઓને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર નરસિંહા કોમર અને એડિશનલ કમિશનર ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને એચ.ડી. તાવરની આગેવાનીમાં પો. સબ ઇન્સ્પેક્ટર બી.એસ. વાળા અને એ.જે. રાઠવા સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માનવ ગુપ્તરોના આધારે તપાસ ચલાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે 2 શખ્સો નહેરુ ચાચાનગર વિસ્તારમાં ચોરીના ઘરેણાં વેચવા નીકળ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અજબડી મિલ 4 રસ્તા પાસે વોચ ગોઠવી બંને શખ્સોને હોન્ડા શાઇન બાઇક સાથે અટકાવ્યા. પકડાયેલા આરોપીઓ લખનસિંહ શેરુમસિંહ દુધાણી, મશકલિયર અને ભરતસિંહ રાંચણસિંહ ઉર્ફે કાલમસિંહ બાવરી છે. પોલીસે તેમની પાસેથી કુલ 2,24,960 રૂપિયાના મુદ્દામાલનો જથ્થો કબજે કર્યો છે, જેમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, 2 મોબાઈલ ફોન અને હોન્ડા શાઇન બાઇકનો સમાવેશ થાય છે. આ ગુનાઓ હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતા. આરોપી લખનસિંહ દુધાણી અગાઉ પણ ઘરફોડ ચોરીના 2 ગુનાઓ અને જુગારના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. આ સફળ ઓપરેશન માટે આર.જી. જાડેજા, એચ.ડી. તાવર, પો. સબ ઇન્સ્પેક્ટર બી.એસ. વાળા, એ.જે. રાઠવા અને તેમની ટીમ જવાબદાર રહી છે. પોલીસે આગળની કાર્યવાહી માટે આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર નજીર શેખ સાથે આરિફ સૈયદ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.